મંગલાચરણ સ્તુતિ સાથે આપણે કથાનો મંગલ પ્રારંભ કરીશું. આજે અમદાવાદ શહેરમાં પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી પરમ ગુરુ દીક્ષિત સદગત આત્મા કૈવલધામવાસી દિવાળીબાને આ ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે એમના સુપુત્ર શ્રી રમેશભાઈ રોજીભાઈ ગોંડલિયા ચરખડિયાવાળા, અખંડ સૌભાગ્યવતી શારદાબેન રમેશભાઈ ગોંડલિયા તથા એમના સુપુત્ર નરેન્દ્રભાઈ અને પારસકુમાર સપરિવારની હાર્દિક ભાવનાથી અને હમણાં જ એમણે નૂતન ભવન લીધું છે એનો પણ સુંદર યોગ છે. તો આજના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરંપરા અનુસાર સૌપ્રથમ આપણે મંગલાચરણ સ્તુતિ કરી સદગત આત્માને શ્રદ્ધા સુમન અર્પણ કરીશું અને આપણે સૌ આ મંગલાચરણનો પવિત્ર પાઠ કરી આપણી વાણીને પવિત્ર કરી અને પરમ ગુરુના આશીર્વાદ લઈશું. જે પવિત્ર વચનો આપણી બુદ્ધિમાં ન આવે એવા પવિત્ર વચનો પરમ ગુરુના મુખારવિંદમાંથી જે નીકળેલા છે એ પવિત્ર વચનોનું સ્મરણ કરી આપણી વાણીને પવિત્ર કરી અને પરમ ગુરુના આશીર્વાદ લઈશું. તો ઉપાસનાની પુસ્તિકા અમે આપી છે. જેમને ન આવડતું હોય એ પુસ્તિકાનો આધાર લઈ અને મંગલાચરણનું સ્મરણ કરશે. आद्य सक्रत स्वराज करुणेश केवल करता की जय. पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय. पूज्य श्री परम गुरु श्रीमद करुणासागर महाराज की जय. पूज्य श्री नारायणदास जी महाराज की जय. पूज्य श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब प्रथम ही दास लगो ताई गुरु तैलये तिलक तुलसी जप माल कर में अंग चारे चाह चिंता भये मुद सदाय न सहाय घर में. प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા सकर्ता सतकैवलना महाद सजाण जाण अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार
અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. એમાં જંબુદ્વીપની અંદર આપણા ભારત દેશમાં, ગુજરાતની ભૂમિમાં, ચરોતર પ્રદેશમાં બાલ સ્વરૂપે પ્રગટ થઈ 7 વર્ષ સુધી માતાને ત્યાં રહ્યા અને ત્યાગી દીક્ષા ધારણ કરી અને સારસા નગરની અંદર ગુરુ ગાદીનું સ્થાપન કરી ગામડે ગામડે સૃષ્ટિના સર્જનહારનો સંદેશ લઈને વિચરણ કર્યું કે વિશ્વના સર્જનહાર એક છે અને એને પામવા માટેનો જે માર્ગ છે એ દિવ્ય પરમ ગુરુ આપણને બતાવે છે. સર્જનહારને પામવા માટે આપણને આ ઉત્તમ માનવ દેહ મળેલો છે, પણ મોટા ભાગના મનુષ્યો એ જાણતા નથી, અગર તો એ ભૂલી જાય છે કે આ મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો છે. 84 લાખ પ્રકારના શરીરોની અંદર માનવ દેહ એ પ્રધાન છે. જેમ આખા દેશની અંદર કેટલી બધી વસ્તી છે, એમાં એક વડાપ્રધાન છે જે બધાનું ધ્યાન રાખે છે, જે બધાની સેવા કરે છે, જે બધાને સુખી કરે છે. એવી જ રીતે આ માનવ દેહ 84 લાખ પ્રકારના જે શરીરો છે એમાં નિવાસ કરતા જે જીવાત્માઓ છે, એમાં માનવ શરીરમાં બિરાજમાન જે અંશ છે પ્રધાન છે. બીજા તમામ પ્રકારના જીવોને સુખ આપવા માટે મળ્યો છે, ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે અને ભગવાનનું ભજન કરવાથી જ આપણને સુખની પ્રાપ્તિ થાય છે. ઠીક છે, આ જગતની અંદર વ્યવસ્થાના જે સાધનો છે એ જરૂરિયાત માટે જરૂરી છે, પણ એ વાસ્તવિક સુખ નથી. એ સુખ હોવા છતાંય જીવનમાં દુઃખો આવે છે. જ્યારે મહાપુરુષોએ આ માનવ શરીર દ્વારા ભગવત સ્મરણ કરીને જે સુખ પ્રાપ્ત કર્યું, પછી એના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી છે, પણ છતાંય એ દુઃખી નથી રહ્યા. એટલે કરુણાસાગર મહારાજ આપણને આ માનવ શરીરની અંદર ભગવાનનું ભજન કરવા માટે ઉપદેશ આપે છે કે જ્યાં સુધી જીવાત્મા ભક્તિ નહીં કરે ત્યાં સુધી એની મુક્તિ નથી. એટલે કરુણાસાગર બાપજીએ સૌપ્રથમ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. યથાર્થ જ્ઞાન દ્વારા એમણે ધર્મ જગતની અંદર હતી અજ્ઞાનતા એને દૂર કરી દીધી છે, અંધશ્રદ્ધાઓ દૂર કરી દીધી છે, વહેમ દૂર કરી દીધા છે, સંશયો દૂર કરી દીધા છે.
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન ન મળે ત્યાં સુધી ભક્તિ માર્ગની અંદર પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય છે, વહેમો પણ હોય છે અને સંશયો પણ હોય છે. જ્યારે કરુણાસાગર મહારાજનું જ્ઞાન એટલું નિર્મળ છે કે જે તમે અભ્યાસ કરો તો આપણા સંશયો દૂર થઈ જશે. અને સંશયો દૂર થાય પછી જ ભક્તિનો પ્રારંભ થાય છે. એટલે જ્ઞાન દ્વારા સત્યનો નિર્ણય કરી અને ભક્તિ દ્વારા આપણે આગળ વધવાનું છે. ભગવાનના સ્મરણની અંદર રસમય બની જવું, આનંદમય બની જવું એ ભક્તિ છે. મોટા ભાગે સંસારમાં લોકો સંસારની અંદર રસમય બની ગયા છે. આનંદ તો છે, દેખાદેખી પણ આપણે કરીએ છીએ, પરંતુ પરિણામે એ આનંદ રહેતો નથી. જીવનનો અંતકાળ આવે ત્યારે આપણે જોઈએ તો જીવનભર કરેલો આનંદ, એમાંથી એ આનંદ અંત સમયે હોતો નથી. તો જીવનમાં આપણે એવો આનંદ કરીએ કે આનંદની અનુભૂતિ આપણા અંત સમયે પણ આપણને આનંદમાં રાખે. અને એ છે ભક્તિનો આનંદ, સેવાનો આનંદ, સ્મરણનો આનંદ, પૂજાનો આનંદ, સત્સંગનો આનંદ. સત્સંગમાં આપણે રુચિ થઈ જાય કે આવું સાંભળવાનું આપણને ગમે તો સારું કરવાનું પણ ગમશે. અને સારું કરીશું તો હંમેશા આપણને સત્ય આનંદ પ્રાપ્ત થશે. તો ભક્તિ કરવા માટે કરુણાસાગર બાપજી અહીંયા એની પ્રણાલિકા બતાવે છે કે ભક્તિની શરૂઆત કેવી રીતે કરવી. તો 5 પગથિયા છે ભક્તિના. એમાં પહેલું પગથિયું, પ્રથમ હિ દાસ લઘુતાઈ ગુરુ તે લઈ. પહેલા પગથિયાની અંદર આપણામાં દાસત્વ ભાવ હોવો જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ, આપણામાં આધીનતા હોવી જોઈએ. અને આધીન થઈને આપણે ગુરુના શરણમાં જવાનું છે. જીવનમાં જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી ભક્તિનો પ્રારંભ નથી થતો. જીવનમાં આપણે જેટલા પણ સારા કામ કરીએ એનું બધું જ ફળ આપણને મળી શકે છે, પણ આધ્યાત્મિક માર્ગે ગમન કરવા માટે જે ભક્તિનો માર્ગ છે એ ગુરુના શરણમાંથી શરૂ થાય છે. જેવી રીતે આપણા બાળકોનો અભ્યાસ શાળામાંથી શરૂ થાય અને ભણીને પછી આગળ વધે છે, એવી જ રીતે આપણે પણ ગુરુના શરણમાં જઈ અભ્યાસ કરવાનો છે અને આગળ વધવાનું છે. ગુરુ કરવા એ બહુ જ મહત્વનું છે. જે માણસ એકલો હોય બહુ તોફાન કરતો હોય છે, પણ જ્યારે લગ્ન થાય ને પછી થોડો ઠંડો પડી જાય છે. કારણ કે એક સંબંધ જોડાય છે ને પછી જવાબદારી આવી જાય છે. એવી જ રીતે આપણું મન સંસારની અંદર ચારે બાજુ ભટકતું હોય છે, એને સ્થિર કરવા માટે ગુરુના શરણમાં જવાની આવશ્યકતા છે. ગુરુની એક પરંપરા છે અને પરંપરાથી જ બધા મહાપુરુષો મહાન થયા છે. એ પરંપરાનો મહિમા જાણીશું તો આપણને એમ થશે કે આપણા જીવનમાં પણ કોઈ ગુરુ હોવા જોઈએ. અને એના માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર હોય છે.
જેમ લગ્ન કરવા માટે સ્વતંત્ર હોય, એને યોગ્ય પાત્ર હોય એની સાથે સંબંધ જોડે છે, એવી જ રીતે ગુરુ કરવા માટે પણ આપણે સ્વતંત્ર હોઈએ છીએ. એટલે કહેવત છે કે પાણી પીના છાન કે और गुरु करना जान के. થોડી જાણકારી, સમજદારી આપણામાં હોવી જોઈએ. આપણને જે યોગ્ય લાગે, આત્મીયતા આપણી જોડાય, અને ખાસ કરીને ગુરુ પાસેથી આપણે જ્ઞાન મેળવવાનું છે. ભક્તિ કરવા માટેનું જ્ઞાન, આ જગતની જેને રચના કરી છે એ જગત કર્તાનું જ્ઞાન, એનો યોગ્ય જે નિર્ણય કરાવી આપે એ જે પરંપરા હોય એનું આપણે શરણ લેવાનું છે. નહીં તો આ જગતની અંદર મોટા મોટા પણ ધર્મગુરુઓ હોય, એનો પ્રભાવ મોટો હોય તો આપણને એમ લાગે કે એ મોટા હશે, કદાચ આપણે એના નજીક પણ ના જઈ શકીએ. અગર તો કોઈ સારા વક્તા હોય તો એમ જોઈને પણ લોકો પ્રભાવિત થતા હોય છે. પણ હકીકતની અંદર તો જે ગુરુ મહાન હોય છે એની પાસે અનુભવ હોય છે, એની પાસે આચરણ હોય છે. વક્તા હોવું એ અલગ વાત છે, અને યથાર્થ અનુભવ હોવો એ અલગ વાત છે. તો જે મહાપુરુષોની પરંપરા છે, એનો જે ઉપદેશ છે, એને સાંભળતા આપણને સમજાય કે આ વસ્તુ કેવી છે. અગર તો આપણા જે વડીલો હોય એ ભક્તિ કરતા હોય, એના નિર્ણય અનુસાર આપણે પણ એ પરંપરામાં જોડાઈએ છીએ, એવું પણ હોઈ શકે છે. શાળાની અંદર એડમિશન લેવાનું હોય તો બાળકને કઈ બહુ ખબર ના હોય, પણ એના માતા પિતા નક્કી કરે કે આ સ્કૂલ સારી છે તો એને એડમિશન લઈને ભણે છે. ઘણું બધું ભણ્યા પછી કોલેજમાં જવાનું હોય ને ત્યારે પછી માતા પિતા ઓછો નિર્ણય કરે, અને જેને ભણવાનું હોય ને એ સ્વયં નિર્ણય કરતા હોય છે કે મારે કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ ડિગ્રીમાં મારે અભ્યાસ કરવો છે. તો આપણી સમજ પરિપક્વ થઈ જાય પછી પણ આપણે નિર્ણય કરી શકીએ છીએ કે મારે શું કરવું જોઈએ. તો આપણા જીવનમાં ગુરુના શરણે જવું એ બહુ જ મહત્વનું છે. ગુરુનો આદર અને પરંપરા જેના દ્વારા ગુરુ મહારાજના આપણે આશીર્વાદ મળે છે. આપણી અંદર નમ્રતાનો ગુણ આવે છે, આપણામાં વિશેષ દાસત્વ ભાવ આવે છે, જે પરિવારની અંદર પણ સુખ આપે છે. જેના સ્વભાવની અંદર વિશેષ દાસત્વ ભાવ હોય એ પરિવારને પણ એના દ્વારા સુખ મળતું હોય છે. હા, જે ભક્તિ કરે એને કદાચ વધારે સહન કરવું પડતું હોય છે, કારણ કે એની પાસે એક સમજણ હોય છે કે સામેની વ્યક્તિ જે વ્યવહાર કરે ને એવો વ્યવહાર આપણે નહીં કરવો જોઈએ. કદાચ કોઈ ખોટું આચરણ કરતા હોય તો એ પ્રતિક્રિયા નથી આપતા, પ્રતિશોધની ભાવના નથી હોતી, બદલાની ભાવના નથી હોતી. એ હંમેશા પોતાના સદ આચરણથી જ એને બોધ આપે છે, એને સુખ આપે છે. એટલે પેલા પગથિયાની અંદર દાસ ભાવનું મહત્વ છે. અને કરુણાસાગર બાપજીએ આજ ગ્રંથની અંદર એક દોહાની અંદર, સાખીની અંદર કહ્યું છે, દાસા તન ધન તન મન ઉપજે અતિ અનુરાગ, તાર મિલે કીર્તાર સુ
जिन शिर मोटे भार। दासातन, दासातन એટલે આધીનતા, નમ્રતા। તો કોના કોના દ્વારા આપણે દાસાતન ભાવ ધારણ કરવાનો છે? ધન, તન અને મન ત્રણેયથી આપણે દાસાતનપણું ધારણ કરવાનું છે। ન તો આપણને ધનનો અહંકાર હોવો જોઈએ, ન તો આપણા શરીરનો અહંકાર હોવો જોઈએ, કે ન આપણા મનમાં કોઈ અહંકાર હોવો જોઈએ। આપણે ગમે તેટલું ધન મળે પણ એનો અહંકાર ન હોવો જોઈએ। ધન આપણા જરૂરિયાત માટે ઉપયોગ કરીએ અને વિશેષ ધર્મ કાર્યની અંદર ઉપયોગ થાય એ આપણું ભાગ્ય કહેવાય। આપણી કોઈ પણ ચીજ સારા કાર્યમાં વપરાય એ જ આપણું અહોભાગ્ય છે। ભગવાને આપણને ઉત્તમમાં ઉત્તમ માનવ શરીર આપ્યું છે, પછી એવું નહીં રૂપાળું હોય એને સારું કહેવાય। માનવતાની દ્રષ્ટિએ માનવની અંદર જે પરમાત્માએ કલા મૂકી છે, જે ગતિ મૂકી છે, એ રીતે તો માનવ માત્ર ભાગ્યશાળી છે। પછી ગરીબ હોય કે અમીર હોય, શ્યામ હોય કે ગોરા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા જ ભાગ્યશાળી છે। આ શરીરનો જેટલો સદુપયોગ કરી શકે એટલા જ એ વધુ ભાગ્યશાળી છે। તો ધન, તન અને મન, મનની અંદર પણ અહંકાર ન હોવો જોઈએ। અને ગુરુ છે ને એ આપણા અહંકારને મિટાવવાનું કામ કરે છે। એનું નામ ગુરુ છે, ગુરુર બ્રહ્મા। ગુરુર, આપણું ગુરુર એટલે ગર્વ છે ને એને ગાળી નાખે એ સાચા ગુરુ છે। એ જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, ત્યાગ દ્વારા, સેવા દ્વારા, સ્મરણ દ્વારા, ધ્યાન દ્વારા આપણને આમાંથી એવો રસ મળે છે કે તનનું, મનનું કે ધનનું જે અભિમાન છે છૂટી જાય છે। પછી એનો આપણે સદુપયોગ કરીએ છીએ, એનું એક ગૌરવ આપણને થાય છે અને સારું કામ કરવાનું પણ આપણને અભિમાન રહેતું નથી। કારણ કે ધર્મ માર્ગની અંદર પણ સમસ્યાઓ આવતી હોય છે। આપણે કોઈ સારું કામ કરીએ તો એનું ગૌરવ ચોક્કસ હોવું જોઈએ, સમાજને પણ એનાથી પ્રેરણા મળે, પરંતુ એનો ગર્વ ના હોવો જોઈએ, એનું અભિમાન ના હોવું જોઈએ। એની અંદર એવો ભાવ હોય છે કે ભગવાને આપણને શરીર આપ્યું છે, ગુરુ મહારાજની કૃપાથી આપણને જ્ઞાન મળ્યું છે, તો આપણે સેવા કરીએ છીએ તો એમાંથી હું પણ કાઢીને ભગવાનની કૃપાથી આપણે સેવા કરીએ છીએ। માતા પિતાના પણ આશીર્વાદ હોય છે, એના આશીર્વાદથી અમે સુખી છીએ। ભલે આપણને મોટા થયા પછી, બિઝનેસમાં સફળતા મળ્યા પછી આપણને આ બધો લાભ મળે છે, એમાં આપણે કાર્ય કરીએ છીએ પણ નિમિત્ત બનીને। જેમાં ભગવાનની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, માતા પિતાની કૃપા છે અને પૂર્વજન્મનું સુકૃત પણ હોય છે। કોઈને લાભ એમ જ નથી મળતો। વરસાદ ગમે તેટલો થાય પણ ખેતરમાં વાવ્યા સિવાય તો કશું ઉગવાનું નથી। તો એ વાવેલું ગયા જન્મનું પણ હોય, આ જન્મે આપણે પુરુષાર્થ કરીએ અને આપણને મળે છે, તો એ પણ ભાવના રાખીએ કે આપણે સારું કર્યું છે તો સારું મળે છે। તો આજે સારું મળ્યું છે તો એનો અભિમાન કરવાને બદલે ફરી પાછું સારું જ કરીએ।
કે જેથી આપણને હંમેશા સારું જ મળે. અને એ માત્ર ભૌતિક પૂરતું જ નહીં, દેખાવ પૂરતું જ નહીં, પણ આપણા અંતરની અંદર આપણને આનંદ થાય એવું આપણે સારું કામ કરવાનું છે. દાસા તન ધન તન મન, તનથી મનથી અને ધનથી દાસાતન ભાવ ધારણ કરી અને આ શરીરનું ગર્વ છોડી, ત્રણેયનો ગર્વ છોડી અને એને સેવાની અંદર જોડવાનું છે. સેવાથી જ દાસાતન ભાવ આવે છે. સેવાથી આ શરીરને એમ કહે છે કે નીચોવી નાખવું પડે. સેવા કરીને આપણે થાકવું પડે ત્યારે આપણને આનંદ આવે. તનથી મનથી અને ધનથી ત્રણેય પ્રકારે આપણે દાસાતન ભાવ ધારણ કરી અને પરમેશ્વરને પામવા માટે ત્રણેય વસ્તુ આપણે સમર્પિત કરી દેવાની છે. એના બદલામાં મિથ્યા પદ દેતા મહાપદ પાવે, થઈ શરણ રહે ભક્તિ કે ભાવે. તન મન ધન ત્રણેય છૂટી જવાનું છે. મિથ્યા છે અને સેવાની અંદર જોડાય તો અનેક ગણો લાભ મળે છે અને મહાપદની પ્રાપ્તિ થાય છે. અને એ આનંદ કરવા માટે મહાપુરુષોએ સંસારના સુખનો મનથી પરિત્યાગ કર્યો છે. આપણને મળી જાય તો પણ ભોગની વૃત્તિથી એને નહીં ભોગવવું જોઈએ. આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે ઉપયોગ કરવો જોઈએ. બહુધા મનુષ્ય ઉપયોગને બદલે ઉપભોગની અંદર ફસાઈ જતા હોય છે. ઉપભોગ અને ઉપયોગ શું છે કે હોવા છતાંય આપણને ભગવાન યાદ આવે તો સમજવાનું કે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો, અને મળ્યા પછી જો ભગવાન ભૂલી જવાય તો એ ઉપભોગ છે. એટલે ભગવાને આપણને આ મનુષ્ય જીવન આપ્યું છે તો આપણું તન મન ધન મિથ્યા છે એ ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરી તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે. ભક્તિનું સુખ મળતું હોય ને ત્યારે ભોગનું સુખ છૂટી જ જતું હોય છે, છોડવું નથી પડતું. આપણે એને મહત્વ જ આપીએ છીએ કે આના કરતા આનંદ આમાં વધારે છે. અને એ સીધી વાત છે. તમે ખાવ તો પણ તમને આનંદ આવે અને બીજાને ખવડાવો તો પણ આનંદ આવે, પણ એની અંદર ફરક શું છે? ખાવાનો આનંદ આપણા પૂરતો સીમિત હોય છે, જ્યારે ખવડાવવાનો આનંદ વ્યાપક હોય છે. બીજાને ખવડાવવાની મજા અનેક ગણી હોય છે અને એનું ફળ એનાથી પણ અનેક ગણું હોય છે. જ્યારે તમે અનેક લોકોને જમાડો ને ભવિષ્યમાં તમારે ભૂખ્યા ન રહેવું પડે, કારણ કે તમે એવું સુકૃત કર્યું છે. એટલે અલ્પ આનંદ છોડીને આપણે મહદ આનંદ પ્રાપ્ત કરવાનો છે. આપણી ભક્તિ માત્ર આપણા પૂરતી સીમિત ન હોવી જોઈએ. જેનો લાભ આપણા પરિવારને મળવો જોઈએ, જેનો લાભ જ્યાં આપણે રહેતા હોય આડોશી પાડોશીને પણ મળવો જોઈએ. અને ભગવાન આપણને શક્તિ આપે ને તો સારા સમાજને આપણે આપવો જોઈએ. ઘણા દ્વારા સમાજ સેવાના કાર્યો થતા હોય છે અને એમાં ઘણા બધા લોકો પોતાની સેવાનું યોગદાન આપતા હોય છે. તો આપણું અહોભાગ્ય કહેવાય કે કોઈ પણ સારા કામની અંદર આપણું તન મન કે ધન વપરાય. આ તનનો તમે બહુ ઉપયોગ નહીં કરો તોય બગડી જવાનું છે. એવું નથી કે આપણે બહુ કામ ના કરીએ તો હાજર રહીએ. મોટા ભાગે તો જે કામ ઓછું કરે છે ને એ વધારે બીમાર પડે છે, અને જે મહેનત કરે છે ને મજૂરી કરે છે એને થોડી તકલીફ હોય ને સવારમાં, પણ ખેતરમાં જતા રહે ને આંખો બંધ કરીને કામ કરવા માંડે ને પેલો તાવ હોય કે માથું હોય ને ક્યાં જતું રહે ખબર ના પડે. એટલે પરિશ્રમ કરવાથી શરીર આપણું સ્વસ્થ રહે છે
પરંતુ અતિ પરિશ્રમ આપણા શરીરને નુકસાન પણ કરે છે. અતિ પરિશ્રમ, આપણા વડીલોએ બહુ પરિશ્રમ કર્યો છે, જેના કારણે આજે ઉંમર થયા પછી એને થોડી સમસ્યાઓ હોય છે. અને એ પરિશ્રમ કોઈના માટે નહીં, એના પરિવાર માટે જ કર્યો છે. એટલે પરિવારે એની પાછી ચિંતા કરવી જોઈએ. એને જે ભૂલ થોડી કરી હશે આપણા માટે, પણ હવે એના માટે આપણે પણ થોડી મહેનત કરવી પડશે, એને મદદ કરવી પડશે, એની સેવા કરવી પડશે. એટલે પરિવારની અંદર માતા પિતાનું યોગદાન તો ગુરુ સમાન છે, ભગવાન સમાન છે. એટલે એની સેવા અવશ્ય કરવી જોઈએ. કારણ કે આજે દિવાળી બાના પુણ્યતિથિ પ્રસંગે આજના સત્સંગનું આયોજન છે, ત્યારે એમના દીકરાઓ છે, એમણે ખૂબ એમની સેવા કરી છે. બાપુજી તો ઘણા વર્ષો પહેલા જતા રહ્યા છે, પણ બા 100 વર્ષ જીવ્યા છે, સેન્ચુરી પૂરી કરી છે અને સ્વસ્થ જીવ્યા છે અને બાળકોને સારા સંસ્કાર આપ્યા છે. તો જીવનમાં એમણે પ્રગતિ પણ કરી છે અને સેવાના કાર્યો પણ કરે છે. તો એ માનવ જીવનની સફળતા છે. તો અહીંયા દાસાતન ભાવ તન મન ધનથી કરી અને આપણા અંતરની અંદર સંસાર સુખની ચાહના નહીં, પણ ઉપજે અતિ અનુરાગ. આપણા હૃદયની અંદર એક અત્યંત અનુરાગ પ્રગટ થાય છે. તાર મિલે કીર્તાર સુર. આપણા અંતરનો જે તાર છે, સુરતાનો જે તાર છે, એ સંસારની કોઈ ચીજ મેળવવા માટે નહીં, પણ જેના દ્વારા આપણે જીવી રહ્યા છીએ અને જેમણે આ બધું બનાવ્યું છે એવા સર્જનહારની સાથે એનો એક તાર થઈ જાય છે અને એ જ મહાભાગ્યશાળી છે. તો આપણા તન મન ધનથી સંસારની ચીજો તો આપણને મળી જશે, સરળતાથી મળશે, પરંતુ એ બધી આપણે છોડીને જવાનું છે. જો થઈ જાય ને તો થોડું આપણે ભગવત સ્મરણ કરી લેવાનું છે. નિયમથી આપણે કરીએ, ગુરુના શરણમાં જઈને કરીએ. અને ગુરુના શરણમાં જવાથી આપણું મન છે સ્થિર થઈ જાય છે, સુરક્ષિત બની જાય છે. ગુરુ આપણે કર્યા હોય, એમાં આસ્થા હોય, એનું આપણી પાસે જ્ઞાન હોય, તો ચોક્કસ એ આપણી રક્ષા કરે છે. પણ આપણે ગુરુના ચરણ પકડી રાખવા પડે. કેવી રીતે પકડશો? 2 હાથે પકડશો કે 1 હાથે? એને શ્રદ્ધાથી પકડવાના છે. શ્રદ્ધા હોય ને તો ગુરુના ચરણમાં રહીએ છીએ આપણે. શ્રદ્ધા અને પ્રેમ, 2 હાથ ગુરુ મહારાજના આપણે ચરણ પકડવાના છે. તો જેવી રીતે આપણે જૂના સમયની અંદર અનાજ દળવા માટેની ઘંટીઓ આવતી હતી, હાથે ઘંટી ફેરવીને લોકો દળતા હતા. તો એમ કહેવાય છે કે વચ્ચે એક ખીલો હોય જે બંને પડને જોડી રાખતો હોય છે. એક પડ નીચે હોય, એક ઉપર હોય, અને વચ્ચે અનાજ નાખવાનો પ્રવેશ દ્વાર હોય છે. એ અનાજ દળતા હોય, એમાં મુઠ્ઠી ભરી અને અનાજ નાખે છે અને ઘંટી ફરે છે. તો જે અનાજ અંદર જાય છે એ પીસાઈ જાય છે. ચલતી ચક્કી દેખતે કબીરા દિયા રોય. એક ચક્કી ચાલતી જોઈ અને એની પરિસ્થિતિ જોઈ અને કબીર સાહેબને રડવું આવે છે. 2 પાટન કે બીચ में साबुत बचान कोई, કે 2 પાટની વચ્ચે જે આવે છે એમાંથી કોઈ સલામત રહી શકતા નથી, બધા જ પીસાઈ જાય છે. તો આ સંસાર પણ એક ચક્કી જેવો જ છે, જેમાં કાળ અને માયાના 2 પડ ફરે છે. એની અંદર બધા જ પીસાય છે. જન્મ મરણના ચક્રની અંદર જન્મ થયો છે, એનું મૃત્યુ થાય છે, અંત આવી જાય છે. તો આપણે જીવનભર કર્યું એનું શું?
એમાંથી આપણને મળ્યું શું? નિર્વાહ માટે તો બહુ જ આપણે ઓછું જોઈએ છે, ખાવા માટે ઓછું જોઈએ છે, પહેરવા માટે ઓછું જોઈએ છે, અને રહેવા માટે જોઈએ છે એટલું. તો બીજું આપણે શું કર્યું એ વિચારવા જેવું હોય છે. આ જીવનમાં આપણે જીવીએ છીએ એના પહેલા આપણે ક્યાં હતા એ ખબર નથી. આ જીવન પૂરું થયા પછી આપણે ક્યાં જઈશું એની પણ ખબર નથી. અને આ જીવન જીવીએ છીએ એમાંય આપણે કોણ છીએ એની પણ ખબર નથી. અને એમ જ આપણે આ સંસાર ચક્રની અંદર ભટક્યા કરીએ છીએ. તો બે પળ છે કાળ અને માયાના, એની અંદર આપણે પીસાઈએ છીએ જ્યાં સુધી આપણામાં અજ્ઞાન છે ત્યાં સુધી. પણ બે પળની વચ્ચે ખીલો છે, એના નજીકની અંદર જે દાણાઓ પડ્યા હોય છે ને એ પીસાતા નથી, બાકીના દાણા પીસાઈ જાય છે. ઉપરથી વળી બીજા દાણા આવે ને વળી પેલા નીચેના દાણા જો જતા રહે ને તો એ પણ પીસાઈ જાય છે. એ ખીલો છોડીને જે જાય છે પીસાઈ જાય છે, જ્યારે ખીલાના નજીકમાં જે દાણાઓ છે સલામત રહી જાય છે. એ કબીર સાહેબ એમ કહે છે કે જે ગુરુ રૂપી ખીલાને પકડી રાખે છે એ આ જગતની અંદર સલામત રહી જાય છે. કોઈને પ્રશ્ન થાય કે ભાઈ ગુરુ કર્યા છે એ પણ મરી જાય છે અને નથી કર્યા એ પણ મરી જાય છે, તો ફરક શું છે? ફરક બીજો કઈ નથી. ગુરુ કર્યા છે જેની પાસે જ્ઞાન છે અને ગુરુના જ્ઞાન અનુસાર જે જીવા છે એને ઉત્તમ શરીર મળે છે, ઉત્તમ સ્થાન મળે છે, દેવી ધામ મળે છે. જ્યારે જેમણે ગુરુ નથી કર્યા, જેની પાસે જ્ઞાન નથી અને પશુની જેમ જીવા છે એવા જીવો 84 ની અંદર જાય છે. ફરક માત્ર એટલો જ છે કે ગુરુ કરવા બહુ જરૂરી છે. લઘુતા ધારણ કરવાની છે. લઘુતાઈ में प्रभुताई बसे, प्रभुता से हरि दूर, કીડી મિશ્રી ખાત હૈ હસ્તી તાકત દૂર. લઘુતાની અંદર પ્રભુતાનો વાસ છે. જેટલી આપણામાં સદકાર્ય પ્રત્યે નમ્રતા હશે, બાકી સંસાર પ્રત્યે તો બહુ દાસાતન પણ રાખીએ છીએ, જરૂર પડે તો કોઈની ભીખ પણ માંગીએ છીએ, પરંતુ આપણે સેવા પ્રત્યે દાસાતન પણ રાખવાનું છે. ભગવત સ્મરણની અંદર દાસાતન પણ રાખવાનું છે. તો લઘુતાઈ में प्रभुताई बसे, જેટલી લઘુતા છે, નમ્રતાથી તમે કામ કરો, સેવાની ભાવનાથી તમે કામ કરશો, એની અંદર તમને પ્રભુતાનો અનુભવ થશે, યા તો ભગવત સ્મરણનો આનંદ મળશે. સેવા કરવાથી ભગવત સ્મરણ સહજ બને છે. સેવાનું એ બળ છે કે જેમાં આપણને ભગવાનનું સ્મરણ થાય છે. સેવા પછી સ્મરણ આવે ને પછી આપણને ધ્યાન લાગે. લોકો ફરિયાદ કરે એમને ધ્યાન લાગતું નથી. પહેલા સેવાનું પેપર આપીને પાસ તો થા, ત્યારે સ્મરણની ભૂમિકા બનશે. કેટલી સેવા કરીએ ને, સેવા પરમાર્થ વૃત્તિ બને ત્યારે સ્મરણની ભૂમિકા ઊભી થઈ જાય. અને સ્મરણમાં એટલું મન લાગી જાય ને પછી ધ્યાન કરો ને તો ભગવાનનું સ્મરણ થાય, સેવાનું જ સ્મરણ થાય. પછી કોઈ વિક્ષેપ નહીં થાય. પણ આપણે તો સંસારની પ્રક્રિયાઓ કરીએ છીએ, ધ્યાનમાં બેસીએ તો પછી તો સંસાર જ આવે. લોકો કે બધા વિચાર આવે છે, પ્રશ્ન સાચો છે, પણ એને સમજીને આપણે અભ્યાસ કરીશું તો એનું પણ સમાધાન થઈ જશે. પરંતુ એના માટે આપણે આપણી દિનચર્યા બદલવી પડશે, આપણી પ્રવૃત્તિ બદલવી પડશે, આપણા વિચારો બદલવા પડશે, આપણો સંગ બદલવો પડશે. વર્તમાન સમયની અંદર સંગનો પ્રભાવ બહુ છે. વર્તમાન સમયની અંદર કુસંગનું વાતાવરણ છે. સારા પરિવારના છોકરાઓ પણ કુસંગના પ્રભાવમાં આવી જાય છે તો બગડી જતા હોય છે. એટલે હંમેશા સારા સંગમાં રહેવાનું છે, સારા વિચારમાં રહેવાનું છે, સારા મિત્રો સાથે રહેવાનું છે, સારી જગ્યાએ રહેવાનું છે. તો પહેલા પગથિયાની અંદર
દાસ ભાવ ધારણ કરીને ગુરુના શરણે જવાનું છે. સંત તુલસીદાસ જે જ્ઞાન સંપ્રદાયની અંદર થઈ ગયા, એમણે 700 જેટલા ભજન લખ્યા છે. એમાં એક ભજનમાં કહ્યું છે, કૈવલ નામ નહીં એને પરમ ગુરુ નિજ નહીં. કૈવલ નામ નહીં એને પરમ ગુરુ નિજ નહીં. જેના શિર પર ગુરુનો બાનો નહીં એનો મનુષ્ય તણો અવતાર નહીં. જેના શિર પર ગુરુનો બાનો નહીં એને મનુષ્ય તણો અવતાર નહીં. બહુ સરળ સમજ છે. જો મુખમાં કૈવલનું નામ ન લઈએ તો કરુણા સાગરની રીજ પ્રાપ્ત થતી નથી. કરુણા સાગર મહારાજ શ્રીએ સર્જનહારનું સ્મરણ કરવા માટે પ્રગટ કૈવલ મંત્ર આપ્યો છે, જે સર્જનહારનું સ્મરણ કરાવે છે. તો એ કૈવલ મંત્રનું સ્મરણ કરવાથી કરુણા સાગરની રીજ મળે છે અને એની કરુણાથી આપણને કૈવલની ગતિ પ્રાપ્ત થાય છે. જેના સિર પર ગુરુનું બાનું નહીં, આપણા સિર ઉપર જો કોઈ ગુરુ નથી તો ફરી આપણને મનુષ્ય જન્મ મળતો નથી, એવું એક દ્રષ્ટિકોણ છે. કારણ કે ગુરુની કૃપા બહુ અદ્ભુત છે, જે આપણને માનવતાના પથ ઉપર લઈ જાય છે, જે આપણને આધ્યાત્મિક દ્વાર ખોલી આપે છે. અને આધ્યાત્મિક દ્વાર એટલે મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મના માર્ગે જવા માટે મનુષ્ય જીવન એ સર્વોપરી છે. કરોડો રૂપિયા આપે ને તોય આ મનુષ્ય જીવન ના મળે. જેની પાસે અબજો રૂપિયા છે, એનું મૃત્યુ આવે ત્યારે એને કહે કે આમાંથી અબજો રૂપિયા અમે આપી દઈએ અને એમને ફરી પાછું માનવનું જીવન આપો. આ મિલકત તો ફરી ના મળે તો કઈ નહીં, પણ ફરી માનવનું જીવન આપો તો નથી મળી શકતું. માનવ જીવન દ્વારા આપણે આ બધું કરી શકીએ છીએ. એથી વિશેષ આ માનવ શરીર દ્વારા આપણે ભગવાનનું ભજન કરીને ભગવાનને પામી શકીએ છીએ. એ જ આપણા માટે સૌથી ઉત્તમ કાર્ય છે. માનવ શરીર દ્વારા ભગવાનની ખોજ કરવી, એના માટે ગુરુના શરણે જવાનું, જ્ઞાન દ્વારા પરમેશ્વરની ખોજ કરીને એને પામવાના. બસ એક આપણા અંતરની અંદર પ્રબળ ઈચ્છા થઈ જશે ને તો ચોક્કસ આપણને એક દિવસ પરમેશ્વરની પ્રાપ્તિ થશે. બીજું ઘણું બધું મેળવી લીધું, એનો અનુભવ કેવો રહ્યો એનો પણ અભ્યાસ કરજો. જીવનમાં જે કંઈ મળ્યું ને જે કંઈ આપણે ભોગવ્યું એનો પણ અનુભવ સાથે લેજો. અને મહાપુરુષોએ સાધનાઓ કરી છે એના જીવન વૃત્તાંત સાંભળીએ ત્યારે આપણા અંતરમાં એક વિશ્વાસ જાગે કે ના, એક તો જીવનમાં ગુરુ કરવા જરૂરી છે અને બીજા નંબરે ભક્તિ કરવી પણ જરૂરી છે. ગુરુ સદાય આપણું ધ્યાન રાખે છે. ગુરુ ગમે ત્યાં બેઠા હોય, આપણી શ્રદ્ધા હોય ને તો સમજવાનું આપણને સહી દિશા મળશે. એટલે ગુરુ આપણને જ્ઞાન આપે છે તો ગુરુ કરવા એ આપણા જીવન માટે બહુ જરૂરી છે, જે આપણું કલ્યાણ કરે છે. એક બહુ નાનકડો પ્રસંગ છે પુરાણોની અંદર. કોઈ એક નાનકડું ગામ હતું,
કે ગામની અંદર એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા. બ્રાહ્મણનું નામ હતું કૃષ્ણદત્ત. એમના ધર્મપત્નીનું નામ હતું સુંદરી. એ સ્વભાવે બહુ સુંદર હતું. બંનેનું દાંપત્ય જીવન પણ બહુ સુખી હતું. એકબીજા પ્રત્યે બહુ પ્રેમ હતો. પતિ ધર્મ અને પત્ની ધર્મનું બંને પાલન કરતા હતા. જો કે હવે બહુ સમસ્યાઓ છે. કોઈને પતિ ધર્મ નથી પાડવો, કોઈને પત્ની ધર્મ નથી પાડવો. હું તો કહું છું એમને લગ્ન જ નહીં કરવા જોઈએ. પહેલા તો આ ધર્મને સમજીને ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવો જોઈએ, જ્યાં આપણે બાળકોને લગ્ન પહેલા પતિનો ધર્મ શું છે, પત્નીનો ધર્મ શું છે, ખરેખર એના માટેની અભ્યાસની વ્યવસ્થા હોવી જોઈએ, પણ નથી. અને લોકો અંદરો અંદર લડતા હોય છે. તો શાસ્ત્રોનું જ્ઞાન બહુ જરૂરી છે. આપણા ઋષિમુનિઓ ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનનું ભજન કરી ગયા. પતિ એના ધર્મનું પાલન કરે છે, પત્ની એના ધર્મનું પાલન કરે છે. તો અહીંયા નારદ મુનિ એકવાર વિચરણ કરતા કરતા એ ગામની અંદર આવ્યા અને ઘર આગળથી નીકળ્યા અને એને એમ અંતરમાં થયું કે આ બંને પતિ પત્ની જો ભગવાનનું ભજન કરે ને તો એનું કલ્યાણ થાય. એમના ઘરે જાય છે તો બ્રાહ્મણ તો કંઈક કામ માટે બહાર ગયેલા છે. એમની જે પત્ની સુંદરી છે એમણે નારદ મુનિને આવતા જોઈ અને એમનો આદર કરે છે, સત્કાર કરે છે, આસન આપે, જળ આપે અને પછી ભોજનની પણ વ્યવસ્થા કરે છે, એને જમાડે છે. પછી નારદ મુનિ પૂછે છે કે તમે કોનું સ્મરણ કરો છો? રામનું, કૃષ્ણનું કોનું સ્મરણ કરો છો? તમે ગુરુ કર્યા છે? તો કે ના, હું તો કોઈનું સ્મરણ કરતી નથી. મારા પતિની સેવા કરું છું. મારા પતિ એ જ મારા પરમેશ્વર છે. તો આ સૂત્રને ઘણા ભાઈઓ પકડી લેતા હોય છે. બોલો, એને એ બહેનોને કહેવામાં આવ્યો છે, તમને નથી કહેવામાં આવ્યો. એટલે તમારે કોઈ આગ્રહ નહીં રાખવાનો કહેવાનો, કારણ કે તમારે પાછું પરમેશ્વર તો બનવું પડશે ને. એટલે ત્યાં મૂલ્યાંકન કરીએ તો દરેકને પોતાનો વિચાર કરવાનો છે કે હું મારો ધર્મ પાડું છું કે નહીં. આપણે આગ્રહ રાખીએ કે તમે આ ધર્મ પાડો. તો અહીંયા બેને કહ્યું કે હું તો બીજું કંઈ કરતી નથી, મને બીજી કંઈ ખબર જ નથી. કારણ કે સામાન્ય રીતે ગામડાઓની અંદર જે જીવતા હતા એનું જીવન આ પ્રકારનું હતું. એની પાસે બહુ ધર્મનું જ્ઞાન નહોતું, પણ સંસ્કાર હતા પરિવારની અંદર. એટલે પારિવારિક ધર્મની એની ખબર હતી. તો એ પતિની સેવા કરતી હતી, પતિના માટે ભોજન બનાવતી હતી, પતિને પહેલા જમાડતી હતી અને પછી એની શેષ પ્રસાદી એ ગ્રહણ કરતી હતી. તો અહીંયા નારદ મુનિ કહે છે તમે ગુરુ કર્યા નથી અને તમારા હાથનું મેં તો ભોજન કરી લીધું, આ તો મારું અહિત થઈ જશે. એમ કરીને એને તો વોમિટ કરીને ખાધેલું બહાર કાઢી નાખ્યું. જો કે મહાપુરુષો કંઈક ઉપદેશ આપવા માટે આવી પ્રક્રિયાઓ કરતા હોય છે. બાકી તો બધાના હાથનું ભોજન કરીએ કઈ વાંધો નથી, પણ કંઈક પ્રક્રિયાઓ એવી હોય છે એને સમજાવવા માટે. નહીં તો પેલા પૂછી લેવું જોઈએ ને, પેલા પાણી પીધા પછી પૂછાય તમારું ઘર કોનું છે. પણ નારદ મુનિએ એક પ્રયોગ કર્યો એટલે પેલી બેનને બહુ દુઃખ થયું કે મેં ગુરુ કર્યા નથી અને મારા હાથનું ભોજન કે છે આ મહાત્મા જમે નહીં, તો મારા માટે દુઃખ છે. અને આજે મારા આંગણે પધાર્યા છે તો મેં તૈયારી બતાવી કે આપ જ મને દીક્ષા આપો, મારે આપને ગુરુ કરવા છે.
તો નારદ મુનિએ એમની મંત્ર દીક્ષા આપી, અને અહોભાગ્ય છે, મંત્ર દીક્ષા મળવી એ આપણું સૌભાગ્ય છે. પછી મંત્રમાં શ્રદ્ધા થવી એ આપણું મહત્વનું છે, અને એનો આપણે જપ કરીએ ત્યારે આપણને એનો લાભ મળે છે, અદ્ભુત શાંતિ મળે છે. પણ અભ્યાસ કરવો પડે. પણ આજે કોઈને બેસવું નથી શાંતિથી, નવરા હોય તોય આટા માર્યા કરે. અને હવે તો મોબાઈલ આવ્યા છે એટલે હવે તો સમય મળતો જ નથી. જેટલો સમય વધે એટલો બધો જ એ લઈ લેતો હોય છે. ખરેખર આપણે અમૂલ્ય જીવન મળ્યું છે, ને જેના માટે મળ્યું છે એના માટે આ સમય આપણે વાપરતા નથી, એ બહુ મોટું નુકસાન છે. ભલે આધુનિક સમય છે, ટેકનોલોજી છે, એનો આપણે ઉપયોગ કરીએ, પણ આપણો સમય ખોટો ખર્ચાઈ ના જવો જોઈએ. અને આપણે જેના માટે જીવન મળ્યું છે એ કાર્યો આપણે રહી ના જવા જોઈએ. તો અહીંયા દીક્ષા લીધી અને નારદ મુનિ તો જતા રહ્યા, અને એમણે થોડા આચાર વિચાર આપ્યા કે ભાઈ જે ગુરુ ના હોય એમના હાથનું તમે કહેશે તમારું અલગ રાખજો એનાથી, તો એનાથી એને થોડી અસર થાય. એટલે એમણે તો એક દિવસે નવું માટલું લાવીને મૂકી દીધું પાણીનું અલગ. રોજ તો એ સ્વામીનું એનું માટલું એક જ હતું. એનું જે ભોજન હોય એના પછી એ ભોજન લેતા હતા. આજે નવું માટલું મૂક્યું. એમના પતિદેવ ઘરે આવ્યા અને જેવા સીધું નવું માટલું જોઈને એમાં પાણી પીવા ગયા, તરત જ એમણે બ્રેક મારી, ઉભા રહેજો, હું તમને પાણી આપું છું. એટલે એમણે પાણી આપ્યું. એટલે થોડું આશ્ચર્ય તો થયું પતિને, અને અત્યારે તો માગે તો એમ કે પી લો જાતે, એવું કેવું પડે. પછી ભોજન કરવા માટે બેઠા. એમણે ભોજન પીરસ્યું. એમણે ભોજન કર્યું. એના પછી જે પ્રસાદી વધી, એ પ્રસાદી વધેલી એમણે ગાયને ખવડાવી દીધી. આજે એમણે ના ખાધી, એમાંથી એમણે એનું અલગ જ રાખીને ભોજન લીધું. એટલે એમને બહુ આશ્ચર્ય થયું કે આ શું તું આજે કરે છે. એટલે એમણે બધી વાત કરી કે આપણે આંગણે નારદ મુનિ આવ્યા હતા, મહાત્મા પધાર્યા હતા, એની પાસેથી મેં દીક્ષા લીધી છે અને મને ગુરુએ નિયમ આપ્યા છે, એટલે એનું હું પાલન કરું છું. ઘરવાળો તો અકળાઈ ગયો કે નારદ મુનિ આવ્યા ને તું બધું આવું કરે છે. એક તમાચો મારી દીધો. અત્યારે તો મુસીબત થઈ જાય. હા, તો પત્ની કહે છે તમે ગમે તે કરશો છતાં પણ હું એનું શરણ છોડવાની નથી. ગમે તે થઈ જાય પણ હું ગુરુનું શરણ છોડવાની નથી. છેવટે પોતાના નિયમમાં અડગ રહી. તો એનો પ્રભાવ એમના પતિ ઉપર પડ્યો, અને એના પતિ પણ ગુરુ કરવાની ઈચ્છા બતાવે છે. તો મારે પણ કહેશે ગુરુ કરવા છે. તો પત્નીએ નારદ મુનિનું સ્મરણ કર્યું, અને નારદ મુનિ તો આવી ગયા. એ તો પાછા અંતર્યામી હતા, જ્યાં સ્મરણ કરે ત્યાં પહોંચી જાય. અને એમણે રજૂઆત કરી કે અમારા પતિદેવને ગુરુ દીક્ષા લેવી છે, મંત્ર દીક્ષા લેવી છે. તો કે સારું કહેવાય. એટલે એમના પતિને કહ્યું કે તમે પેલા નદીએ સ્નાન કરીને આવો. પેલા ઘરમાં બાથરૂમ નહીં હોય કદાચ એ સમય. અને પત્નીને કહ્યું તમે બધા ઘરની અંદર ચોખ્ખો કરી દો, એટલે પવિત્ર કરી દો. આપણે લીપણ કરતા હતા ને, એ પવિત્ર કરતા હતા. એટલે આચાર પરંપરાની અંદર આ બધું આવતું હોય છે, પવિત્રતાનું, શુદ્ધતાનું. બાકી ઘરના સભ્યો પ્રત્યે કોઈ અનાદર નથી હોતો. દરેક વ્યક્તિને પવિત્ર કરવા માટે અમુક મર્યાદાઓ રાખવામાં આવતી હતી. તો એમનો પતિ કૃષ્ણદત્ત એ સ્નાન કરવા માટે જાય છે, ઉતાવળે. તો રસ્તામાં નુગરા લોકો એને મળી ગયા. એને પૂછ્યું કે ભાઈ આટલો બધો ઉતાવળો ક્યાં જાય છે? તો કે આજે મારે ગુરુ કરવાના છે, હું સ્નાન કરવા માટે જાઉં છું. તો નુગરા લોકોએ એમની સલાહ આપી કે ગુરુ તો ગમે ત્યારે થાય. અત્યારે તો પિતૃ પક્ષ ચાલે છે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે. અત્યારે પેલું શ્રાદ્ધ કરી લે, બીજું કામ તો પછી થશે. તો એ ભ્રમિત થઈ ગયો અને નાયા વગર જ પાછો આવી ગયો.
અને કહે છે કે મારે આવતી તિથિમાં હું દીક્ષા લઈશ, આજે તો મારે શ્રાદ્ધ કરવું છે. નારદ મુનિએ ફરી આગ્રહ ન કર્યો તો નીકળી ગયા. પછીની જે તિથિ આવતી હતી 1 વર્ષ, ત્યારે નારદ મુનિ પાછા આવે છે એમના ઘરે. કોઈએ કહ્યું હોય ને કે તમે આવજો આ સમયે, તો ચોક્કસ આવી જાય, પણ એકવાર આપણે કહેવું પડે કે આવજો અને યાદ રાખવું પડે. તો નારદ મુનિ ફરી આવ્યા અને જોયું તો ત્યાં તો ઘર ખાલી છે. બાજુમાં પૂછ્યું કે આ બંને ક્યાં ગયા છે? તો એ તો દેવલોક પામી ગયા છે. પછી તો નારદ મુનિ એમની રીતે અભ્યાસ કરે છે, અવલોકન કરે છે કે આ બંને ગયા ક્યાં. તો જે સુંદરી હતી એક રાજાને ત્યાં રાજકુમારી તરીકે જન્મ લે છે, અને પેલો જે કૃષ્ણદત્ત હતો એ રાજાને ત્યાં જન્મ લે છે, પણ હાથી જ બનીને જન્મ લે છે. બેની દિશા બદલાઈ ગઈ ને, કારણ કે બંનેના કર્મ અલગ હતા. તો નારદ મુનિ પછી ધીમે ધીમે ત્યાં જાય છે. જેવા નારદ મુનિના દર્શન કરે છે એ રાજકુમારી, તો એની પૂર્વ જન્મની સ્મૃતિ થઈ જાય છે. બીજી બાજુ રાજાનો જે હાથી છે એના સામે જાય છે, તો એને પણ પૂર્વ જન્મની સ્મૃતિ થઈ જાય છે. એને ખબર પડી કે આ રાજકુમારી તો મારા ગયા જન્મની ધર્મપત્ની હતી. એમણે ગુરુ કર્યા તો એને માનવ જન્મ મળ્યો છે, અને હું મોરત જોવામાં રહ્યો તો રહી ગયો અને શરીર છૂટી ગયું. તો આવ્યા તો રાજાને ત્યાં, પણ હાથી બનીને આવવું પડ્યું છે. એને બહુ દુઃખ થાય છે. એને એમ થયું કે હવે આ સુંદરી છે ને, આ જન્મમાં તો મારી પત્ની રહેવાની નથી, હવે તો કોઈ બીજાને પરણી જશે. એટલે એને બહુ દુઃખ થાય છે. નારદ મુનિ બંનેની સ્મૃતિ આપીને જતા રહ્યા. પછી જ્યારે રાજકુમારી ઉંમર લાયક થાય છે, એટલે રાજા એના માટે સ્વયંવર ગોઠવે છે. તો ઘણા બધા રાજાઓ રાજકુમારો આવ્યા, પણ રાજકુમારી તો ગયા જન્મની સ્મૃતિ હતી ને કે આજ મારા પતિ છે, એ જ મારા પતિ, બીજા કોઈ નહીં. આ પતિવ્રતા નારીનો એક સંકલ્પ હોય છે. જીવનમાં એકવાર જે પતિ તરીકે વરણ કરી લે ને, પછી જે થઈ જાય તે, પણ એને છોડે નહીં. અને અત્યારે સારું હોય તો રાખે, નહીં તો કે જવા દે. તો અહીંયા એનો સ્વયંવર થયો, રાજકુમારો આવ્યા, પણ રાજકુમારીએ વરમાળા તો હાથીને જ પહેરાવી. તો બધા તો હસવા લાગ્યા કે આ તો ગાંડી થઈ ગઈ છે, ઉપહાસ કરે છે. રાજાને થોડું દુઃખ થાય છે. સ્વયંવર વિખરાઈ જાય. ફરી પાછું સમય પછી આયોજન કર્યો, તો ફરી એનું પુનરાવર્તન કર્યું. ફરી પાછું રાજાને દુઃખ થાય છે. ત્રીજી વાર કર્યું તો પણ એનું એ જ પુનરાવર્તન કર્યું. એ 3-4 વખત જ્યારે થયું ત્યારે રાજા બહુ દુઃખી થઈ ગયા કે તું આ શું કરે છે. ત્યારે રાજકુમારીએ નારદ મુનિનું સ્મરણ કર્યું ને નારદ મુનિ પાછા આવી ગયા. હાથી બહુ રડે છે. નારદ મુનિએ પૂછ્યું કે દીક્ષા લેવી છે? કે હા. માથું નમાવીને નારદ મુનિએ મંત્ર સંભળાયો છે, અને પછી એના ઉપર કરુણા કરી અને એ હાથી માથીને રાજકુમાર બનાવ્યો છે. હવે તો પાત્ર બન્યા ને લગ્ન કરવાના યોગ્ય. દીક્ષા મળી તો એને ફરી નવું જીવન પ્રાપ્ત થયું છે. પછી તો પાછા રાજકુમાર થયા નવા. આ બાજુ રાજકુમારી નવી છે, તો આ જન્મના પાછા નવા સંસ્કાર બંનેને એક સાથે આપ્યા, અને હવે બંને સાથે મળીને ગુરુ ભક્તિ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. તો માનવ શરીર દ્વારા આપણે ગુરુના શરણે જઈ. આ જગતમાં એવી એવી મહાન હસ્તીઓ છે જે ગુરુ પરંપરાઓ ચાલી આવે છે,
કે ગુરુઓનું જ્ઞાન મહાન છે. એમાં કરુણાસાગર મહારાજ પણ આ વિશ્વની અંદર ગુરુ સ્વરૂપે પ્રગટ થયા છે અને માલિકનો સંદેશ લઈને આવ્યા છે. એના જ્ઞાનનો અભ્યાસ કરશો તો આપણે કોણ છીએ અને આપણી સજાતિના માલિક આપણા કોણ છે. આ દુનિયામાં જેટલા પણ જીવ છે ને બધાના એક જ સર્જનહાર છે. એ સર્જનહારનું લક્ષ્ય જ્ઞાન દ્વારા આપણને સમજાવે છે, જેની અંદર કોઈ સંશય ના રહે. અને આ જગતની અંદર પણ જે વ્યવસ્થા છે એક તત્વે તત્વની ક્રિયાની એને સમજ આપી છે. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં 4 વેદ હતા. કરુણાસાગર મહારાજ 5મો વેદ લઈને આવ્યા છે, જે ગુપ્ત હતો એને એમણે પ્રગટ કર્યો છે. જો કોઈ જિજ્ઞાસુ એનો અભ્યાસ કરે તો 4 વેદમાં શું છે એ પણ જાણવું જરૂરી છે. તો જ 5મા વેદની અંદર શું ભેદ છે એ સમજાશે. તો અહીંયા ગુરુના શરણે જઈ દીક્ષા લઈ અને ગુરુ આપણને કંઠી તો એક પ્રતીક રૂપે બાંધે છે, પણ દીક્ષાની અંદર મંત્ર આપે છે. અને પહેલો નિયમ આપણે મંત્રનો જપ કરવાનો હોય છે. અને ગુરુ કયા છે તો એક બીજો નિયમ આવે છે કે આપણા કપાળમાં અવશ્ય તિલક હોવું જોઈએ. જો કે આધુનિક સમયની અંદર વર્તમાનની અંદર તિલક કરવું લોકોના માટે શરમ બની જતી હોય છે. જે આધુનિક પેઢી છે, સંસ્કારની પરંપરા છે, એ તો સામાજિક રીતે પણ બિંદીઓ કરતા હોય છે, ભલે મેસિંગ સાથે કરે પણ કરે છે. પણ નવી પેઢી જે આવે છે એને તિલક કરતા સંકોચ પણ થાય છે. તિલક એક સંસ્કાર છે. જેમ પરિણીત બહેનો હોય એના માથા ઉપર સિંદૂર હોય છે, એની ઓળખ હોય છે કે મારા માથે કોઈ સ્વામી છે. એવી જ રીતે ધર્મની પરંપરામાં આપણે ગુરુ કરીએ ત્યારથી આપણે કપાળમાં તિલક કરવું જોઈએ. કંકુ ચંદન બંને હોય છે. પછી ચંદનથી કરો તો પણ ચાલે, કંકુથી કરો તો પણ ચાલે. અને પરમ ગુરુની જે પરંપરા છે એમાં કંકુ ચંદન બંને સાથે છે. અને ભાલ તિલક છે, એટલે અણી અગ્ર ગતિ વાળું ભાલ તિલક આપ્યું છે, જેનો સંબંધ આપણા ધ્યાન સાથે જોડાયેલો છે, જ્ઞાન સાથે જોડાયેલો છે, ગતિ સાથે જોડાયેલો છે. કોઈ તિલક સામાન્ય નથી હોતા. કરવાનું સામાન્ય છે પણ એનું પરિણામ અસામાન્ય છે. શ્રદ્ધાનું પ્રતીક છે. શરમ આવે ને ન કરીએ તો પછી આપણે ભક્તિના માર્ગે આગળ ના વધી શકીએ. ક્યાંક સેવા કરવાનું હોય તો આપણે શરમાઈએ કે આપણે તો મોટા એટલે. પણ આ બધી જ શરમ કે અહંકાર છોડીને ભક્તિના માર્ગે જવાનું છે. આપણે ત્યાં શીખ પરંપરા છે, એના ગુરુદ્વારની અંદર જે કોઈ જાય, મોટા મોટા અધિકારીઓ જાય ને એ પણ સામાન્યમાં સામાન્ય જૂતા સાફ કરવાની કે જૂતા એક બાજુ મૂકવાની સેવા કરતા હોય છે. એને એમાં જરાય સંકોચ ના હોય, કારણ કે ત્યાં એ અધિકારી રૂપે નથી જતા પણ એક સેવક રૂપે જાય છે. તો એ સેવકનો ભાવ આપણા માટે બહુ મહત્વનો છે. હા, તમે અધિકારી હો ત્યાં તમે અધિકારીનું જ કામ કરો, કારણ કે ત્યાં તમારી ફરજ હોય છે. એટલે ગળામાં ગુરુ મહારાજે આપેલી કંઠી હોય, પછી તુલસીની હોય કે પછી રુદ્રાક્ષની હોય, જે પરંપરામાં જે આવતી હોય, એ કંઠી એક સુરક્ષાનું પ્રતીક છે. જેમ સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય એના માટે એક મંગલ સૂત્ર હોય છે. મંગલ એ બંનેનું જે જોડાણ છે એનું એક સૂત્ર. એમ આપણા માટે ગુરુ મહારાજની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ, કપાળમાં તિલક પણ ધારણ કરીએ અને ગુરુ મહારાજે આપેલો મંત્ર છે એમાં શ્રદ્ધા રાખીને નિયમપૂર્વક એના જપ કરીએ તો આ છે આપણું પહેલું પગથિયું. અને અંતરની અંદર અંગ ઉત્સાહ હરિ ચાહ ચિંતા ભઈ, આપણા અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ હોય છે. શાનો? પરમેશ્વરને પામવાનો. જેમ એક સૌભાગ્યવતી સ્ત્રી માટેના પતિ પ્રત્યે જે પ્રેમ હોય છે, સૌભાગ્યવતી જે પતિવ્રતા સ્ત્રી હોય એનો પ્રેમ સાંસારિક પ્રેમ કરતા વિશેષ હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ સંબંધ તો ન છોડે.
પરંતુ મનની અંદર કોઈ પુરુષ સાથેનો વિચાર પણ ન કરે, એટલો એનો પવિત્ર સંબંધ હોય છે. તો એ પતિને મળવામાં પ્રસન્ન હોય છે, અંતરની અંદર ઉત્સાહ હોય, હરી ચાહ ચિંતા હોય, પરમેશ્વરને પામવાની એક ચાહના આપણા અંતરમાં હોય. સંસારની અંદર પણ નાની નાની વસ્તુઓ મેળવવાની આમ હૃદયમાં કેટલો ચાહના હોય છે. તમારી નાની નાની ઘરમાં જોઈતી વસ્તુ તમે લેવા જાઓ, અંતર એક ચાહના હોય છે, જે આપણે કેટલી દુકાનો ફેરવે છે, પછી એમાંથી ચોઈસ કરીને આપણે લઈએ છીએ. એમ પરમેશ્વરને પામવાની ચાહના આપણે અનેક પ્રકારની સેવાઓ કરાવે છે, આપણે આનંદ આપે છે, અને ચિંતા પણ થાય. સંસારની અંદર સ્વાભાવિક ચિંતાઓ હોય છે, એ પરમેશ્વરને પામવાની ચિંતા એ આપણા માટે ચિંતન બની જાય છે. નહીં તો ભગવાનનું ચિંતન થતું નથી. અંદર આપણને એવી ચિંતા થાય કે આ માનવ જીવન મળ્યું છે, ભગવાનનું સ્મરણ નહીં કરીએ તો પછી 84માં જન્મ મરણના ચક્રમાં પ્રાણી પશુ પંખીની જેમ જીવવાનું, કૂતરાની જેમ જીવવાનું. કૂતરાને રોટલા નાખીએ ને, હું જઉં છું સાંજે તો રોટલો નાખીએ ને, અને બીજા કૂતરા ભસતા હોય તો ખાવાનું છોડીને પેલા લડવા જતા રહે. બોલો, આ કૂતરાનો સ્વભાવ છે, આ દુર્દશા છે. તો એની અંદર કઈ માનવતા નથી હોતી. જ્યાં તો રોટલો નાખો એટલે જે તાકાત વાળો કૂતરો હોય એ જ ખાઈ જાય, બધું ખાવરિયા ભૂખ્યા રહી જાય. તો કર્મની દશા આવી છે. કેટલાય જીવોની દુઃખદ દશા જોઈને જ આપણે ભક્તિ કરવાની છે, અને આવો મોકો ફરી નહીં મળે. ઓ દુનિયાના લોકો, મળ્યો છે આવો મોકો, એ ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન, ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન. મહાપુરુષોના ભજન દ્વારા પણ આપણામાં એક જાગૃતિ આવી જાય કે માનવ જીવન મળ્યું છે તો ભગવાનની ખોજ કરીએ, જ્ઞાનનું અધ્યયન કરીએ અને ભગવાનનું સ્મરણ કરીએ. અંદર એક ઉત્સાહ પેદા થાય, ચાહના પ્રગટ થાય, અને ચિંતા પણ થાય. પછી દોદશ દાયના સહાય ઘર મેં, પછી ચારે બાજુ ભટકતા નથી. ભગવાનના સ્મરણથી આપણને નિજ ઘર તરફ જવાનો રસ્તો મળી જાય છે, સહાયતા મળી જાય છે. તો આ ભક્તિનું પહેલું પગથિયું બહુ સરળ છે, અને એના ઉપર પગ મૂકીશું તો બીજા પગથી પગ મૂકવાની ક્ષમતા અને લાયકાત આપણામાં આવશે. એક પછી એક પગથી આપણે પગ મૂકવાનો છે, અને આપણા માનવ જીવનને આપણે સફળ કરવાનું છે. આવો મોકો વારંવાર નહીં મળે. તો આજે કૈવલધામવાસી દિવાળીમાંની પાવન સ્મૃતિમાં આજે આપણા માટે તો આ દિવાળીનો જ શુભ દિવસ કહેવાય. આવું સુંદર નામ દિવાળી આપણા માટે મંગલ પર્વ છે. એનું બારનું નામ પણ જે રાખ્યું છે એ પણ આપણને શુભ પ્રેરણા આપે છે, અને એમના દીકરાઓનો પ્રેમ માતા પિતા પ્રત્યે છે. તો આજે એની પુણ્યતિથિ પ્રસંગે આજના દિવ્ય સત્સંગનું એમણે આયોજન કરીને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. તો અહીંયા બે લાભ થયા છે. એક તો કૈવલ સત્સંગ દ્વારા કરુણાસાગર મહારાજની એમના પરિવારની કૃપા પ્રાપ્ત થઈ છે, એમનું કલ્યાણ નિશ્ચિત છે. આ સત્સંગનું કાર્ય છે, એક બીજ છે, અને જમીનમાં આજે વવાયું છે, એટલે એના ફળ પરિવારના તમામ સભ્યોને મળે છે. બાની સ્મૃતિમાં પરિવારની ભાવનાથી આજનું સત્સંગનું કાર્ય કર્યું છે. એનું પુણ્ય કોઈ સાધારણ નથી. એ તો આપણા જીવનની જે યાત્રા આગળ વધશે એમાં જ્યારે આ પુણ્યનો યોગ થાય, યા તો વર્તમાનમાં પણ યોગ છે, એવું નહીં કે પછી જ મળે.
જે પ્રકારે આપણે એનો લાભ લઈએ એ પ્રકારે વર્તમાનમાં પણ લાભ થાય છે, અને વર્તમાનમાં જેનો લાભ થાય એનો ભવિષ્યમાં લાભ થયા જ કરે છે. એક લાભથી બીજો લાભ ને બીજા લાભથી ત્રીજો લાભ, એનાથી આપણું ભવિષ્ય પણ સફળ થાય છે. એટલે પરમ ગુરુની કૃપા પરિવારને પ્રાપ્ત થઈ. અહીંયા પરમ ગુરુના દર્શન પૂજન નો પણ લાભ મળ્યો છે, એમના વચનામૃત શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. તે પરમ ગુરુના આશીર્વાદ છે. બીજો લાભ છે માતા પિતાના આશીર્વાદ, જેમણે એમને જન્મ આપ્યો, એમને જીવન આપ્યું, અને જીવનમાં એને જે કંઈ લાભ મળ્યો છે એનો શ્રેય એ માતા પિતાને અર્પણ કરે છે. અને ગયા પછી પણ આવા સારા કાર્યો કરીને એ માતા પિતાને પ્રસન્ન કરે છે. મોટી ઉંમરે પણ એમણે એક દીક્ષા ગ્રહણ કરી અને પરમ ગુરુના એક વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી લીધા છે કે જીવાત્મા ફરી માનવ જન્મ પ્રાપ્ત કરશે અને પરમ ગુરુનું શરણ પણ મળશે. મનુષ્ય જીવનમાં મળેલો મંત્ર એ કોઈ પણ જન્મની અંદર આપણો સાથ નથી છોડતો. પરમ ગુરુનું શરણ હોય કે કોઈ પણ મહાપુરુષનું શરણ હોય કે કોઈ પણ મંત્ર હોય, એનું શરણ તમને મળી જ જાય છે. એ મોટો લાભ છે. એમાં આપણને શ્રદ્ધા હોય અને જે સમજ હોય એ પ્રમાણે આપણે મંત્રનું સ્મરણ કરીએ. ધ્યાન પણ કરવાનું છે, પણ સરળ કૈવલ મંત્ર પણ આપ્યો છે. બસ કૈવલના 5 નામ લઈએ તો એ કોઈ સાધારણ નથી હોતા. 5 ગ્રામ સોનું મળી જાય તો એ કોઈ સામાન્ય નથી હોતું. 5 ગ્રામ લોખંડની કોઈ કિંમત નથી હોતી, પણ 5 ગ્રામ સોનું મળે ને તો આપણી દરિદ્રતા દૂર થાય છે. એમ ગુરુ મહારાજનો મંત્ર છે, એનું જે સ્મરણ છે એ તો સુવર્ણ સમાન છે. અને સંસારના જે કાર્યો છે ને લોખંડ જેવા છે, બધા પડ્યા કાટ ખાઈ જાય અને એનું કોઈ મૂલ્ય આવતું નથી. હા, વ્યવહારની અંદર જે કંઈ લોખંડના સાધનની જરૂર પડે એટલું જ, પણ એ લોખંડ આપણી દરિદ્રતા દૂર ન કરે. જ્યારે સુવર્ણ છે ને આપણને થોડું મળી જાય, કોઈ મદદ કરી દે તો આપણી દરિદ્રતા દૂર થઈ જાય છે. પણ અહીંયા તો માત્ર સોનાનું મહત્વ નથી, પણ સંસ્કારનું મહત્વ છે, સદવિચારોનું મહત્વ છે. તો આજના સત્સંગ દ્વારા આપણને જે કંઈ ભક્તિનો ઉપદેશ મળ્યો છે એનું જે પુણ્ય છે બહુ અદ્ભુત છે. પરિવારને તો મળશે, પણ જેટલા આવ્યા છે ને એ બધાને લાભ મળશે. આવ્યા છે જે આવ્યા છે ને મળે, એના પછી પરિવાર માટે એને પાછું કંઈક કરવું પડે. તો વ્યક્તિગત રીતે જે લાભ લીધો છે ને વ્યક્તિગત લાભ મળે છે. આજનું ચિંતન સ્મરણ એ કોઈ સામાન્ય નથી હોતું. આ જ રીતે આપણી રુચિ વધતી જાય અને જીવનમાં વધુ ને વધુ આપણે સત્સંગ શ્રવણ કરીએ ત્યારે આપણે આ અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જાગૃત થઈએ છીએ. માનવ જીવનનો મહિમા સમજાય છે અને એ માર્ગે આગળ વધીએ છીએ. ત્યારે જ આપણે પરમાત્માના પરમ રહસ્યને જાણી શકીએ છીએ. એના માટે મહાપુરુષે કેટલી કષ્ટ સાધનાઓ કરી છે, સંયમની સાધનાઓ કરી છે, જ્ઞાનની સાધનાઓ કરી છે. તો એ રીતે પરમ ગુરુની કૃપાથી આપ સૌનું કલ્યાણ થાય એવી આજના પ્રસંગે શુભકામના છે. કેવલધામવાસી દિવાળીબાની પાવન સ્મૃતિમાં દિવાળીબેન, લવજીભાઈ બંને સદગત આત્માઓની આજે પુણ્યતિથિ નિમિત્તે બંનેને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. રમેશભાઈ, લવજીભાઈ ગોંડલિયા પરિવાર, એમના સુપુત્રો નરેન્દ્રકુમાર અને પારસકુમાર પરિવાર દ્વારા આજે સુંદર સત્સંગનું આયોજન થયું. એનો પરિવાર નૂતન ભવનની અંદર પણ પરિવાર સાથે સુખી રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરી ભગવાનની પ્રેરણાથી તે ખૂબ સારા કાર્યો કરી પોતાનું જીવન સફળ કરે. હા, તો ભગવાનની કૃપાથી એ ઘણા ઉદાર દિલથી સારા કાર્યો કરે છે. જ્યાં પણ ધર્મનું કાર્ય હોય તો એનું યોગદાન હોય છે. એમાં બહાનો જ્યારે નિર્વાણ થયું 4 વર્ષ પહેલા, ત્યારે પણ એમના નામે એમણે
આપણે જ્યાં સોનારીયા ગામે કરુણાસાગર નું મંદિર બની રહ્યું છે, એક ભવ્ય મંદિર એક સંસ્થાના રૂપમાં બનાવી રહ્યા છે. ભવિષ્યમાં એ સ્થાન દ્વારા પરમ ગુરુની પ્રેરણાથી કૈવલ્ય જ્ઞાનનો પ્રચાર થાય, સેવાનો પ્રચાર થાય અને બધાને પરમ ગુરુના દર્શન અને આશીર્વાદનો લાભ થાય એવા હેતુથી એ મંદિરનું એક નિર્માણ થઈ રહ્યું છે. એમાં એના બાના નામે એ દિવસે એમણે 1,50,051 રૂપિયા એમણે અર્પણ કરવાની જાહેરાત કરી. ત્યાર પછી પાછું ભૂમિપૂજન થયું, ત્યારે પણ એને બીજો રાઉન્ડ 5 લાખ રૂપિયા આ મહાન કાર્યની અંદર એમણે અર્પણ કરવાની જાહેરાત કરી. તો આ કાર્યની અંદર કેટલું યોગદાન, એના માટે હું તમને કહું તો કોઈ પણ સેવા કાર્ય હોય એમાં આપણી એક આસ્થા હોય છે, એનાથી આપણે આ કાર્ય કરતા હોઈએ છીએ. બીજા નંબરમાં જે કાર્ય થઈ રહ્યું છે એ પ્રમાણે આપણે સહયોગ આપતા હોઈએ છીએ. 1 લાખ રૂપિયાનું કાર્ય હોય તો બધા 500 રૂપિયા આપે કે 1000 આપે તો 1 લાખ રૂપિયાનું કાર્ય થઈ જાય. બીજું 1 કરોડનું કાર્ય હોય તો 5,000 રૂપિયા આપે કે 50,000 રૂપિયા સુધી આપે તો એ કાર્ય થઈ જાય. આ જે પ્રોજેક્ટ છે અમારો એને ઓછામાં ઓછો કરીને એ કરી રહ્યા છે. વધુ કરીએ તો ઘણા ખર્ચા થઈ જાય, પણ જેટલો જરૂરી લાગે એટલો ખર્ચ કરીને અમે 1 કરોડનું કામ એમાં કર્યું છે અને બીજું 2 કરોડનું કામ કરવાના છીએ. તો બધાના સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને એમાં પરમ ગુરુ જેને જેને નિમિત્ત બનાવે એને એ સેવાના આશીર્વાદ પ્રાપ્ત થાય. એક કાર્ય પ્રમાણે આપણે સહયોગ આપવાનો છે, બીજું તમારી ક્ષમતા પ્રમાણે. બધાની ક્ષમતા સરખી નથી હોતી, એટલે જેની પાસે ભગવાને જેટલું આપ્યું હોય એમાંથી આપણે ક્ષમતા અનુસાર અર્પણ કરીએ તો શાસ્ત્રના નિયમ અનુસાર આપણે જે કંઈ કમાણી કરીએ એમાંથી 10મો ભાગ આપણે ધર્મ કાર્ય માટે વાપરવો જોઈએ. જે કંઈ આપણે કામ કરીએ કોઈ એક જ કાર્ય માટે નહીં, પણ વર્ષ દરમિયાન જે કંઈ ધર્મના કાર્યો કરવાના હોય એની અંદર આપણે જે કંઈ કમાતા હોય એમાંથી 10મો હિસ્સો જ્યારે આપણે વાપરીએ ત્યારે આપણા ધનની શુદ્ધિ થાય અને આપણને ધનનું એક પુણ્ય પણ મળે છે કે આપણું ધન એક સારા કાર્યની અંદર વપરાય. અને બીજી આપણી શ્રદ્ધા અનુસાર, ઘણાની પાસે હોય બધું ઘણું બધું છતાં પણ શ્રદ્ધા ના હોય કે ભાવના ના હોય તો એ યોગદાન નથી કરી શકતા. તો એક જરૂરિયાત પ્રમાણે, એક તમારી ક્ષમતા પ્રમાણે ને ત્રીજું આપણી ભાવના અનુસાર આપણે આવા સેવા કાર્યની અંદર સહયોગ કરીએ. તો અમારે કરુણાસાગર મંદિર જેઠોલી છે, ત્યાંથી પણ અમે નાનકડા સેવાના કાર્યો કરી રહ્યા છીએ અને એમાં જે લોકોને સંદેશ મળે છે અને જેની પાસે જે ક્ષમતા છે, જે કાર્ય હોય એ પ્રમાણે બધા સહયોગ આપતા હોય છે. દર વર્ષે ઉનાળામાં બાળકો માટે ચોપડા છપાવીએ છીએ, તો આજુબાજુમાં ગરીબ બાળકો જે ભણે છે એમને એનો લાભ મળે છે. તો એ લગભગ 40 રૂપિયાનો ચોપડો આપણે 20 રૂપિયામાં આપતા હોઈએ છીએ. એ સિવાય ઉનાળાના વેકેશનમાં બાળકોની શિબિર કરીએ તો એમાં પણ જે કંઈ ખર્ચ થાય તો લોકોને જે પ્રેરણા થાય બધા જ લોકો સહયોગ આપતા હોય છે. અને ગઈકાલે શનિવારથી એક નવો પ્રયોગ કર્યો છે કે આજુબાજુ જેઠોલી ગામની અંદર પરાવો છે 4-5, બીજા બધા નાના નાના ગામડાઓ છે ગરીબ પરિવારોના. તો હમણાં વિદેશની એક યાત્રા કરી તો એક ભાઈ સાથે થોડી ચર્ચા થઈ, તો એમણે એક સજેશન કર્યું અને મને થોડી પ્રેરણા થઈ. તો મને એવું લાગ્યું કે પ્રયોગ કરીએ આપણે કે નજીકના જે બાળકો છે સ્કૂલમાં ભણતા હોય પ્રાથમિકની અંદર, એવા બાળકોને તમારા મંદિરમાં લાવવાના, એમના માટે બટુક ભોજન કરાવજો અને બાળકોને થોડી સારી વાતો કહેજો. બાળકોને બહાર જવાનું ગમે. આપણે જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલમાંથી પ્રવાસ લઈ જાય ને તો આપણે બહુ આનંદ થાય. આપણે બહુ જાજી ખબર ના પડતી હોય પણ આપણે લઈ જાય ને તો આનંદ થાય. એમ આ ગામડાની અંદર પરાવાની અંદર રહેતા બાળકોને આપણે મંદિર સુધી લાવીએ તો એ ખુશ થાય. ત્યાં એને આપણે પ્રસાદી આપીએ
અને થોડી સારી સંસ્કારની વાતો કરીએ તો એના માટે લાભ થાય. તો એવો ગઈકાલે મેં એક પ્રયોગ શરૂ કર્યો કે શાળામાંથી મિનિમમ 50 બાળકો આપણે લાવવાની, પછી બીજી સ્કૂલ લેવાની, ત્રીજી સ્કૂલ, એવી અલગ અલગ પરાની સ્કૂલો છે, બીજા ગામડાઓની સ્કૂલો ચાલે છે. અને ગરીબ વિસ્તાર છે તો આજે ત્યાં સંસ્કારનો અભાવ હોય તો એના પરિવારને પણ સારા સંસ્કાર મળે, તો એના પરિવાર સુધી પણ આપણે પહોંચીશું અને એનો સારો સંદેશ આપીશું. તો આ પણ એક સેવાનું કાર્ય છે. એ રીતે આપણે જે સ્થાન બનાવી રહ્યા છીએ એમાં પણ આપ સૌ કોઈ પરમ ગુરુની કૃપાથી સહયોગ આપજો. મેં કહ્યું તેમ જેટલું આપણે સારું કરીશું એનું પરિણામ આપણને પ્રાપ્ત થશે અને વિશેષ પરમ ગુરુના નામે પરમ ગુરુના કાર્યમાં વપરાશે તો આપણને પરમ ગુરુની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. અનેક ગણું તો પ્રાપ્ત થશે, પણ સાથે આપણને સારા સંસ્કાર મળશે અને એ પુણ્યથી આપણો પરિવાર પણ સુખી થશે. જીવનમાં પુણ્યનું મહત્વ છે, જીવનમાં પૈસાનું મહત્વ છે અને જીવનમાં પરમેશ્વરનું મહત્વ છે. આ 3 સ્ટેજ છે. પહેલા સ્ટેજમાં પૈસો છે, બીજા સ્ટેજમાં પુણ્ય છે, ત્રીજા સ્ટેજમાં પરમેશ્વર છે. પૈસો આપણને સગવડ આપે છે પણ સલામતી નથી આપતો. જ્યારે પુણ્ય છે એ આપણને સલામતી આપે છે. આપણું પુણ્ય હોય ને તો આપણો વાળ પણ વાંકો ન થાય. આપણી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો અને આપણે સલામત રહી જઈએ તો સમજવાનું કે આ કોઈ પુણ્ય કામ કરે છે. હમણાં પ્લેન ક્રેશ થયું અને એક માણસ બચી ગયો. એક જ કેમ બચી ગયો હશે? એનું કોઈ પુણ્ય હશે ત્યારે માણસ બચી ગયો છે. બાકી બધાનું નિમિત્ત હોય જવાનું તો જવું જ પડે છે. પણ પુણ્યનું બહુ મહત્વ છે. પુણ્ય પૂરું થાય ને પછી આપણી કોઈ સલામતી નથી. ભલે સત્તા હોય, સંપત્તિ હોય તો પણ આપણે બચી શકવાના નથી. ઇન્દિરા ગાંધી પાસે કેટલી સંપત્તિ હતી, કેવી સત્તા હતી, પણ જ્યારે પુણ્ય ખતમ થયું તો એમના જ રક્ષકો એના માટે ભક્ષક બની ગયા. પુણ્ય હોય ને ત્યાં સુધી કઈ ના થાય. એ જ રીતે એ સલામતી આપે છે, સુરક્ષા આપે છે અને ત્રીજું પરમેશ્વર છે એ આપણને સદગતિ આપે છે. સદગતિ થઈ જાય ને પછી આપણા માટે કોઈ સમસ્યા નથી, કોઈ દુઃખ નથી. એટલે આપણે અંતે તો સદગતિ મેળવવાની છે. પેલા પૈસા મળે તો થોડી વ્યવસ્થા કરજો અને એનાથી આગળ વધો તો થોડું પુણ્ય કરજો. પુણ્ય પૈસાથી થાય એવું નહીં, આપણે તનથી, મનથી અને ધનથી ત્રણેયથી પુણ્ય કરવાનું છે. ભગવાનનું સ્મરણ કરીશું તો એ પણ એક પુણ્ય છે. કોઈને મદદ કરીશું તો પણ પુણ્ય છે. અને ત્રીજું પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણે ભજન કરવાનું છે, જેનાથી આપણને સદગતિ પ્રાપ્ત થાય છે અને એ ગુરુની કૃપાથી જ થાય છે. એટલા માટે ગુરુની આવશ્યકતા છે. અને કરુણા સાગર મહારાજ એક દિવ્ય વિભૂતિ આ વિશ્વમાં આવ્યા છે અને આપણે એનો ઇતિહાસ જોઈશું, એના જ્ઞાનનું અધ્યયન કરીશું તો એની આપણને ઓળખ થશે. બાકી મહાન પુરુષો બધા મહાન જ હોય છે, પણ એને જો નજીકથી આપણે ઓળખવા હોય તો આપણે એમને જે વિચારો છે, એમની જે પરંપરા છે, એનું જે જ્ઞાન હોય છે એનું અધ્યયન કરીએ ત્યારે જ આપણે એ મહાપુરુષના દર્શન કરીએ છીએ અને એ માર્ગે આપણે ચાલીએ તો એમના આપણને આશીર્વાદ મળે છે. તો આ સાથે અહીંયા સત્સંગને વિરામ આપીએ. સત્સંગ બાદ અહીંયા પરિવાર દ્વારા આરતીની વ્યવસ્થા કરી છે ને, સમાપન નથી કરી? ઉપાસના જ લઈ હોય છે. આપણે અડધો કલાક પ્રાર્થના કરીશું. જે આપણી સંસ્કૃતિની પરંપરા છે કે સંધ્યાનો સમય થાય એટલે સવારે અને સાંજે આપણે આપણા ઘરમાં પ્રાર્થના ઉપાસના કરતા હોઈએ છીએ, એમ અહીંયા પણ આપણે સત્સંગ, ઉપાસના અને ભોજન પ્રસાદ એ વ્યવસ્થા કરી છે. તો સત્સંગનો લાભ લીધા પછી આપણે અડધો જ કલાક કે 25 મિનિટ આપણી પ્રાર્થના છે અને દરરોજ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ. મંદિર તો બધાના ઘરમાં હોય છે, પણ આપણે એવું માનીએ છીએ કે ભગવાનની પૂજા થઈ ગઈ છે તો કે એક જણાએ કરી લીધી હોય પછી બીજા કે કઈ વાંધો નહીં, તો મારે હવે કરવાની જરૂર, એવું નહીં કરવું જોઈએ. દરેકનો પોતાનો નિયમ હોવો જોઈએ, પોતાની પ્રાર્થના હોવી જોઈએ. એને કરી હોય તો ભગવાનને કઈ ડબલ થશે તો કઈ તકલીફ નહીં થાય. ખાવાનું નથી કે ડબલ ના અપાય. પ્રાર્થના તો તમે જેટલા કરશો એ બધાની ગ્રહણ કરશે, એને કઈ અપચો થશે નહીં. અને એને કદાચ 4 વાર જમાડીએ તોય વાંધો ના આવે, કારણ કે એ તો ભગવાન છે. એટલે
દરેક વ્યક્તિએ નાના બાળકથી માંડીને દરેક વ્યક્તિએ પોતાના નિયમ અનુસાર ઘરમાં પૂજા પ્રાર્થના કરવી જોઈએ. આપણે શીખવું જોઈએ, પુસ્તિકાનો આધાર લઈને પણ કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ, મંત્ર સ્મરણ કરવું જોઈએ. તો આ સંધ્યા ઉપાસના આપણે કરીશું અને ત્યારબાદ ઉપાસનાની અંદર આરતી પણ આવી જશે. આપણે બધાને આ ઉપાસના અને આરતીના આશીર્વાદ પ્રાપ્ત થશે, દિવ્ય દર્શન પ્રાપ્ત થશે અને ત્યાર પછી આપણે બધા સૌ પ્રેમથી હળી મળીને પ્રસાદ ગ્રહણ કરીશું. તો અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત્ય સાહે आद्य सकृत स्वराज करुणेश केवल करता की पूज्य श्री कृष्ण स्वामी महाराज की, पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की, पूज्य श्री नारायणदास जी महाराज की, पूज्य श्री तपस्वी रघुराम महाराज की, पूज्य श्री सबकुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री शबदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. બે હાથ જોડી માથું ઝુકાવી નમાવીને આપણે પ્રણામ કરીશું 3 વાર. कैवल अंशो सात कैवल साहेब. बाजू बाजू सौने प्रेमથી મારા પ્રતિ कैलिया